श्री रघुवंशी युवा शक्ति संघ के स्वाभिमान सम्मेलन किया इस बात से नाराज कि रघुवंशी परिवार से एक भी पुरुष को टिकट नहीं दिया गया। राजकोट रघुवंशी समुदाय को गलत तरीके से पार्षद का टिकट दिया गया और समुदाय एक साथ आया। 2027 के विधानसभा चुनाव में टिकट जरूरी तौर पर लिए जाएंगे और साफ जवाब दिया जाएगा। મારું નામ કેડી રઘુવંશી યુવા શક્તિ સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। આજે રઘુવંશી સમાજ દ્વારા રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રઘુવંશી સમાજને જે ટિકિટ ફાળવણીમાં જે અન્યાય કરવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં છે। રઘુવંશી સમાજનો જે ગઢ ગણાય અને ભાજપનો જે ગઢ કહેવાતો હોય એવા વોર્ડ નંબર 1, 2, 3માં ખાસ કરીને વિધાનસભા 69ના ભાજપ નેતા દ્વારા અમારા રઘુવંશી સમાજના ઉમેદવારની ટિકિટ કાપવામાં આવેલ છે। ના 100% અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અથવા તો અમે નોટામાં કરશું। રાજકોટ શહેરમાં 2.5 થી 3 લાખની વસ્તી છે અને અમારી માંગણી એવી છે કે અમારી વસ્તીને આધારે ઓછામાં ઓછી અમારે 6 થી 7 ટિકિટ જોઈએ। અમારો ગોલ આગળ વિધાનસભા 69માં રઘુવંશી સમાજનો ઉમેદવાર હોય એ અમારી માંગણી છે। 3 મહિલાઓમાં તો બહુ મોટું રાજકારણ છે કે રઘુવંશી સમાજના પુરુષ ઉમેદવાર ને ટિકિટ એટલે કાપવામાં આવેલ છે કે મેયર જનરલ પુરુષ હતો અને ક્યાંક ને ક્યાંક વિધાનસભા 69ના નેતાને એવું લાગી રહ્યું હતું કે મેયર જો પુરુષ હશે કોર્પોરેશનમાં તો રઘુવંશી સમાજનો માંગવામાં આવશે। આગામી દિવસોમાં હજી તો આ શરૂઆત છે, આ ટ્રેલર છે અને રઘુવંશી સમાજ દ્વારા હજી બહુ મોટું પિક્ચર રિલીઝ કરવામાં આવશે।